કેમ છો મારા વાલા ગુજરાત? તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નવા વિડીયોની સાથે। તો દોસ્તો આપણે વાત કરશું કે આપણે કોઈ સેમસંગ સિવાય કોઈ પણ ફોન હોય બરાબર, તો એમાં કોઈનો પણ આપણે ફોન કરીએ અથવા કોઈનો પણ ફોન આવતો હોય બરાબર, તો રેકોર્ડિંગનો અવાજ આવતો હોય કે ધીસ કોલ ઇઝ નાઉ રેકોર્ડેડ એવો અવાજ આવતો હોય બરાબર, તો આપણે શું થતું હોય કે સામેવાળાને ખ્યાલ આવી જાય કે આપણો કોલ રેકોર્ડિંગ થાય છે બરાબર। એનાથી કોઈ પણ વસ્તુ કોઈ પણ આપણી સાથે શેર કરવું હોય તો કરી ના શકતો હોય। તો એના માટે આપણે દોસ્તો એ અવાજ બંધ કરવો હોય, સેમસંગના ફોન સિવાય કોઈ પણ ફોનમાં અત્યારે બંધ કરવું હોય તો એના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન લેવી પડતી હોય અને એ રીતે તમારે બંધ કરવું પડતું હોય બરાબર। તો આજે હું દોસ્તો તમને જેન્યુઅન ટ્રીક આપું કે જેનાથી દોસ્તો તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી પડે અને તમારા મોબાઈલના સેટિંગમાંથી તમે ઓન કરી લેશો। એના પછી દોસ્તો તમે જ્યારે પણ તમે કોલ રેકોર્ડિંગ કરશો એના પછી દોસ્તો કોઈ પણ અવાજ નહીં આવે કે સામેવાળાને ખ્યાલ નહીં આવે કે આ કોલ રેકોર્ડિંગ થાય છે કે નથી થતું, એ તમને જ ખ્યાલ આવશે કે તમારા મોબાઈલમાં સેવ થશે। એના માટે દોસ્તો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો અને દોસ્તો આ વિડીયોને શેર કરજો, જેથી તમને જે રીતે પ્રોબ્લેમ થાય છે ઘણા લોકોને થતો હોય તો એને પણ આ પ્રોબ્લેમ ના થાય। ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને આવા જ નવા અપડેટ વાળા વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા। તો દોસ્તો એના માટે આપણે જોઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર। ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો દોસ્તો એના માટે તમારું ડાયલર પર જે તમે કોલ લગાવો એને ઓપન કરી લો। ઓપન કરશો એટલે આવું આવશે બરાબર। અહીંયા ફેવરિટ હશે, રિસેન્ટ એન્ડ કોન્ટેક્ટ હશે બરાબર, અને અહીંયા દોસ્તો તમારે 3 ડોટ બતાવતું છે બરાબર। તો 3 ડોટ ઉપર અહીંયા ક્લિક કરી દો। 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સેટિંગ આવશે, તો સેટિંગ ઉપર ક્લિક કરી અહીંયા થોડા સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે અહીંયા તમને દેખાતું છે કે કોલ રેકોર્ડિંગ બરાબર, તો એના ઉપર ક્લિક કરી દો। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને દેખાતું છે કે ઓટોમેટિકલી કોલ રેકોર્ડિંગ, તો અધર નંબર કરવા છે કે બધા જ નંબર કરવા છે, બધા જ નંબર થાય બરાબર। તો અહીંયા દોસ્તો પ્લે ઓડિયો ટોન વાળું અહીંયા ઓપ્શન હશે બરાબર, તો એ અત્યારે તમારા મોબાઈલની અંદર ઓફ હશે બરાબર, તો એને અત્યારે અહીંયા ઓન કરી દો બરાબર, ઓન કરી દો। એના પછી દોસ્તો તમે કોઈને પણ ફોન કરશો કે તમારા ફોન આવશે તો તમારા જેટલા પણ તમે કોલ રેકોર્ડિંગ કર્યા છે બરાબર, એમાં જ ખાલી બીપ જ અવાજ આવશે, કોઈ રેકોર્ડિંગનો મેસેજ નહીં આવે કે ધીસ કોલ ઇઝ નાઉ રેકોર્ડેડ એવું નહીં આવે। એનાથી દોસ્તો શું થાય કે તમારી પ્રાઇવસી પણ સચવાશે અને સામેવાળાને ખબર નહીં પડે કે તમારો કોલ રેકોર્ડિંગ થાય છે કે નથી થતો। ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ એવું આશા રાખીશ, અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપીશ। અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળી સૌથી પહેલા। તો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।